બનાસકાંઠા જિલ્લાના ખારાખોડાથી ડીસા જતી બસમાં શાળાઓ 13/6/2024ના નવીન શૈક્ષણિક સત્ર શરૂ થતાં વિદ્યાર્થીઓ ભાઈ બહેનો ભણવા કામ અર્થે તેમજ હોસ્પિટલના કામે જતા વ્યક્તિઓને સરકારશ્રીની મીઠી વેરડી સમાન એકમાત્ર બસની અનિયમિતતાથી લોકો દુઃખી અકળાયા છે। ડિજિટલ ગુજરાતથી ડિજિટલ ભારતની વાતો વચ્ચે આજે બેવટાથી ડીસા જતી બસમાં બેવટાના વિદ્યાર્થીઓ દર્દીઓ નોકરી ધંધા અર્થે જતા લોકોને બસ ના મળતા વિલા મોઢે પરત ફરવું પડ્યું હતું। આવી કાળઝાળ ગરમીમાં એક સ્થળેથી બીજા સ્થળે જવા બસની સગવડ ન મળે એ ખૂબ જ ગંભીર અને નોંધ લેવા સમાન બાબત છે। જે બસ રૂટમાં ઘણા બધા ગામડાઓ આવે છે ત્યારે મીડિયા સાથેની વાતચીતમાં સૌ ગ્રામજનો વિદ્યાર્થીઓએ માંગ કરી હતી કે અનિયમિત બસ નિયમિત આવે તેમજ દીપડા જાડરા લુવાણાથી ડીસા સવારે નવીન રૂટ શરૂ કરવામાં આવે જેથી વિદ્યાર્થીઓ અને દર્દીઓ તેમજ નોકરી ધંધાવાળા લોકોને સમયસર જઈ શકે। ભણવા જાય વિવેકાનંદમાં બરોબર બસ વગર તું પાછો રિટર્ન ઘરે જાય છે? બરોબર તમારે બસની પ્રોબ્લેમ છે ભાઈ? કયા ભણો છો તમે? 12માં ભણો છો બરોબર। બસ વગર તમે આજની બેવટા ઊભા છો એમ ને? બેવટા ડીસા બસનું કોઈ ઠેકાણું નહીં આજ દિવસ સુધી બરોબર। તમારે ક્યાં જવાનું? ડીસા કે ધનેરા? ક્યાં જવાનું? ધનેરા જવાનું। બસ વગર તમે રાહ જોયો છે એમ ને? બરોબર। આવી રીતે પ્રાઇવેટ સાધન પછી પ્રાઇવેટ તમારે કરવા પડશે એમ ને? બરોબર બસ વગર તમે વ્યવસ્થા એ નહીં શું બરોબર પ્રાઇવેટ સાધનની કોઈ વ્યવસ્થા નહીં સાધન થરાદ તાલુકાનું સેલું ગામ હે બરોબર વારંવાર હદાય આમને અંબે કાયમી માટે વસ્તુ આવે તો ક્યાં તો વસમાંથી વળતી જાય। બરોબર।